વ્યસનને કારણે ફેફસા નબળા પડી ગયા હોય, લાંબા સમયથી ફેફસા નબળા પડીને ડૉક્ટરે જ્યારે એવું કીધું કે તમારું એક જ ફેફસું કામ કરે છે અને ફેફસામાં અતિશય નબળાઈ હોવાને કારણે કફ બને, શ્વાસ ચડે, ઉધરસ આવે અને ઉંમર મોટી હોય ત્યારે પેશન્ટની તકલીફ ખૂબ વધી જતી હોય છે. અને એવા મોટી ઉંમરના પેશન્ટમાં ફેફસાને નવા બનાવવા એકમાત્ર આયુર્વેદ સારવાર સિવાય કોઈ સારવાર અમુક કામ કરી શકતી નથી. આજે મારી સાથે છે બચ્ચુસિંહ છે કે જેમને લાંબા સમયથી ફેફસામાં નબળાઈ હતી અને આપણી સારવારથી કેટલો સારો ફાયદો થયો આજે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કાકા, શું તકલીફ હતી તમને? મારા ફેફસાથી શ્વાસ ચડતો હતો, કફ બહુ થતો હતો, ચાલતો ચાલતે ચાલતે શ્વાસ ચડી જતો હતો અને ઉધરસ બહુ આવતી? ઉધરસ બહુ આવતી હતી. કેટલું ચાલી શકતા હતા તમે? 15-20 ડગલા ચાલુ ને શ્વાસ ગભરામણ જેવું ચાલુ થઈ જતું હતું. પણ આપણી દવા અહીંયા મેં ચાલુ, જ્યારે તમારા દવાખાને આવ્યો તો પગથિયા ચડતે ચડતે 2 વખત બેઠો અને આજે તો એક જ વખતમાં સીધો ઉપર આવી ગયો, ફરી પાછો નીચે ગયો, ફરી પાછો ઉપર આવ્યો. એટલું સારું થઈ ગયું એમ ને? એટલું ફરક પડી. કાકા, મને એ કહો કે આ ફરિયાદ તમને કેટલા વર્ષથી શરૂ થઈ? આ લગભગ મને 20 વર્ષ ઉપરની હશે અંદાજે. 20 વર્ષથી ફેફસાની તકલીફ છે, બરાબર. અને ડોક્ટરે શું કીધું હતું તમને? ડોક્ટરે પહેલે મને એમ કીધું હતું કે આ તો તમારે ફેફસા ખરાબ છે, એનો કોઈ ઈલાજ નહીં, પણ જો આ ગોળી ચાલુ રાખો, પણ ગોળી ખાઈએ તો આરામ રહે, પછી બીજા દિવસે પાછું એને જ પ્રોબ્લેમ. શું થતું તમને? અતિશય શ્વાસ ચડતો? અતિશય એટલે ચાલતે ચાલતે એકદમ શ્વાસ ચડે અને ગભરામણ જેવું થાય, ચક્કર આવે એવું થઈ જાય. ચાલવાની પછી આમ પડી જવાય એવી. અને શું કામ કરતા પહેલા તમે? પહેલા કંપનીમાં, કાપડની કંપનીમાં કામ કરતા. અને આપણી દવા શરૂ કરી નથી પહેલા તમે શ્વાસને કારણે કામ પણ ન જઈ શકતા? ના, કામ પર જતે જતે પણ પાછું આવવું પડતું હતું. એટલું બધું હાંફ ચડી જાય એમ ને? અત્યારે તો સીધો કંપની ચાલતો જતો રહું. ઓહો, કેટલું ચાલી શકો છો? લગભગ અત્યારે તો તમે 1.5 કિલોમીટર કહો તો 1.5 કિલોમીટર ચાલીને જતો આરામથી? આરામથી. અને પહેલા તો 1.5 કિલોમીટર શું, અહીંયાથી તમારે પગથિયા ઉતરવા હોય તો મને શ્વાસ ચડી જતો. બરાબર છે. અને તમે જ્યારે ડોક્ટરને મળતા તો તમને રોજ કેટલી દવાઓ આપતા અલગ અલગ જાતની? રોજ અલગ અલગ જાતની મને 5 થી 6 જાતની આપતા. રોજ લેવી પડે? રોજ લેવી પડે. અને લેવા છતાં કેટલો આરામ રહેતો? ગોળી લો તો અડધો દિવસ કે રાતે લો તો સવાર સુધી આરામ, પછી સવારે પાછો ઉઠો તો ખાંસી, કફ, શ્વાસ, નાવા બેસીએ તો શ્વાસ ચડી જાય. અત્યારે નાવા બેસો તોય કોઈ પ્રોબ્લેમ નહીં, પગથિયા બી ચડી શકું. રૂટીન કામકાજ બધું કરી શકો? હા, અત્યારે કરું જ છું. પહેલા ન કરી શકતા? ના, પહેલા નતો કરી. પહેલા શું કામ કરતા તો તકલીફ થઈ જતી? પહેલા કઈ અમારી કંપનીમાં શું હોય છે કે લારીને કે એવો ધક્કો મારવાનો હોય તો ધક્કો મારવો જ પડે. ધક્કો મારે એટલે હાંફ ચડી જતો. હવે હું ધક્કો આરામથી તો તમે યુવાન જેવા થઈ ગયા. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી 65-67 જેવી છે. 65 વર્ષ છે. હવે ખરેખર જે છે બચુભાઈની તકલીફ એ હતી કે એમણે લાંબા સમયથી વ્યસન અને એના પહેલાંથી એને 20 વર્ષથી સતત શ્વાસ અને અસ્થમાને કારણે ફેફસા નબળા પડતા ગયા અને એક સાઈડનું ફેફસું અત્યારે એમનું કામ કરતું નથી. કારણ કે લાંબા સમયથી આ રોગ જ્યારે શરીરમાં રહી જાય છે ને, આ હું તમને કહેવા માગું છું. ખરેખર બચુભાઈનું ઉદાહરણ એ છે કે જે લોકો લાંબા સમય સતત શ્વાસની દવાઓ લીધા રાખે છે, જે લોકો પંપ લીધા રાખે છે, ગોળીઓ ગળ્યા રાખે છે, એ લોકોને ટેમ્પરરી રાહત લાગે છે. બચુભાઈ કીધું 6 કલાક રાહત રહેતી, ટેમ્પરરી રાહત લાગે, પણ ધીરે ધીરે વસ્તુ તમારા ફેફસાને ડેમેજ કેટલું બધું કરી લે છે એ તમે જુઓ. બચુભાઈનો એક્સરે રિપોર્ટ આપણી પાસે છે કે જેમાં એમનું આખું એક ફેફસું જે છે આખું ખાલી થઈ ગયું છે, બરાબર છે. આટલી ખરાબ ઇફેક્ટ જે છે એ જ્યારે તમે રેગ્યુલર જે છે કે કોઈ પણ એવી સારવાર લો છો જેમાં દબાવવાની સારવાર સતત આવે, એમાં આ ઇફેક્ટ આવતી હોય છે. અને જ્યારે આયુર્વેદની સારવાર તમે જુઓ, આયુર્વેદની સારવારથી ધીમે ધીમે એમના ફેફસા નવા થવા માંડ્યા. હાલવા, ચાલવા, ઉઠવા, બેસવા બધું કામકાજ બચુભાઈ કરી શકે. જે કામકાજ ખાલી સામાન્ય સ્નાન કરવા જતા તોય ન જઈ શકતા, તો બી નતો, શ્વાસ ચડી જતો, આમ હિંમત નથી પડતી. ત્યારે આરામથી નાહી લઉં છું, પાણી બી જાતે ઉતારી લઉં. હા બચુભાઈ, તમને આપણી સારવાર કેટલા મહિના ચાલી? તમારી સારવાર મારી આ 2 મહિના ચાલી. 2 મહિના ચાલી, બરાબર. 2 મહિનામાં તમને જેટલો ફાયદો થયો ક્યારે થયો છે? ક્યારે 2 મહિના ફાયદો થયો એટલો ક્યારે મને 15-20 વર્ષમાં નથી થયો. એમને એટલું સારું લાગે છે. બચુભાઈ, તમારા જેવા ઘણા એવા વડીલો હશે કે જે લોકો લાંબા સમયથી આ હેરાન હશે, આટલા બધા ખર્ચાઓ કરી નાખ્યા હશે, કેટલી બધી દવાઓ લીધી હશે. તમે લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો હશે? મેં લગભગ 15-20 વર્ષની અંદર 2-2.5 લાખ ઉપર તો અંદાજે હશે. એટલો ખર્ચો કરી નાખ્યો, બરાબર. છતાંય પરિણામ શું આવ્યું? પરિણામ ના મટ્યું જ નહીં. ફેફસું એક ખલાસ થઈ ગયું, બરાબર. અને આપણી સારવારમાં તમને જેટલો ફાયદો થયો ક્યારે થયો? એ તમારી દવા ચાલુ કરી, મેં પહેલા 15 દિવસની દવા લીધી, એમાં મને 10 જ દિવસમાં ફાયદો દેખાઈ ગયો કે તરત જ કફ ઓછો થવા માંડ્યો, શ્વાસમાં ફરક પડવા માંડ્યો,
હમ. પછી મેં બી થોડા સવારમાં યોગા ચાલુ કર્યા શ્વાસ બેઠા બેઠા લઈ. સરસ. ક્યાંથી આવો છો બચુભાઈ તમે? હું અત્યારે આમ તો મારું વતન છે શાહિરા સલામપુરા, હમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં, હમ અને હું રહું છું અમદાવાદ. અમદાવાદથી આવો છો. તો અમદાવાદથી તમને આપણી હોસ્પિટલમાં આવવાની જાણ કઈ રીતે થઈ હતી? તમારા વિડીયો બના પરેશાની સાંજે બેઠો હતો, એકદમ ખાંસી ને કફ ચાલુ થયો ને અને શ્વાસ ચાલુ થયો, તો પછી ફોન લઈને હું બેઠો હતો, તો મને એ કરતા કરતા તમારો વિડીયો આખો પછી મેં જોયો. એ વિડીયો પરથી મેં તમારા અહીંયાનું લોકેશન મંગાવ્યું. લોકેશન પર પછી મેં એ પૂછ્યું કે તમારી ફી કેટલી, શું છે, કઈ રીતે છે, ટાઈમિંગ, એ લોકેશન આખું મને આપ્યું. હમ. પછી હું બીજા દિવસે અપોઇન્ટમેન્ટ લીધી તમારી, અને છેટ અમદાવાદથી અહીંયા આવી ગયા એમ? અમદાવાદથી હું અહીંયા આવી ગયો. શું વિશ્વાસ આવી ગયો તમને અહીંયા સુધી પહોંચી આવ્યા એવો? આમ તમે જે તમારો વિડીયો જોઈને અમુક સુરતનો માણસ તમારા ત્યાં પાસે આવ્યો તો એનો વિડીયો તમે લીધેલો. હમ એણે મને એ વિડીયો મેં એવું જોયું કે એ એમ કહેતો હતો કે સાહેબ હું આવ્યો ત્યારે ચાલી નતો શકતો અને અત્યારે હું દોડીને જઉં છું ને આવું છું. ને હવે તમને પણ એવું સારું થઈ હા, ગયું? એવું સારું મને થઈ ગયું. તમે શું કહેશો એવા પેશન્ટને? તમારા જો ઘણા પેશન્ટ છે, શું કહેશો તમે એને? હું એ જ બતાવીશ કે જે ગાંધીધામ જે હોસ્પિટલ આયુર્વેદિક છે એ બહુ સારી છે, અને અત્યારે હું એ જ કહું છું બધાને. આ મારી પાસે વિડીયો નીકળી ગયો હતો, મેં અત્યારે પાછું ફરી એપોઇન્ટમેન્ટ લઈને પાછો બીજા 2-3 આપ્યો છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. તમને ખૂબ સારું લાગ્યું કાકા? 80% જેવું. અને ખરેખર જે છે એ આયુર્વેદમાં જ આવી સારવાર છે કે જે ફેફસાને પાછા નવા બનાવી શકે અને આટલી હદી ફાયદો કરી શકે. કાકા, તમે તમારી ઉંમર પ્રમાણે તમને જે આપણી દવાની અસર આવી, હવે હાલવા ચાલવા ઉઠવા બેસવામાં કેટલું સારું લાગે? બહુ સારું લાગે છે અત્યારે. બરાબર ને? નહીં તો પહેલા હિંમત નતો કરતો, અત્યારે બહુ છેટ બીજી વાર પાછા આવી ગયા એમ ને? મને અમારે દવાખાને જે પ્રાઇવેટ દવાખાને પહેલા જતો હતો ને, 2 જગ્યાએ બેસું ત્યારે પહોંચતો હતો. અત્યારે એક ડોક્ટર મને કહે છે કે તમારે બહુ જ ફરક છે. એ પોતે જ એ ડોક્ટર કહે છે, એ ડોક્ટર જ કાલે આ રિપોર્ટ કરાવડાયો છે. મને કે અત્યારે બહુ ફરક છે તમારો. એમણે પણ માન્યું એમ ને તમને? માન્યું પોતે. અને ખરેખર જે છે એ આયુર્વેદની સારવાર જે છે એમાં કાકા, તમે જે સારવાર અલગ અલગ પહેલા કરાવતા અને આપણી સારવારમાં તમને શું ફરક લાગ્યો? પહેલે અલગ અલગ જે કરાવતા હતા એમાં અમને તરત તાત્કાલિકનું આશ્વાસન મળતું હતું, અને આ આશ્વાસન એવું મળ્યું કે ઠેઠ આપણે લાંબો સમય કોર્સ પૂરો કરીએ તો લાંબો સમય ચાલી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાકા, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકો ને, મૂકી શકાય. હું ખુદ બી કહું છું માણસોને કે ભાઈ આ રીતે ત્યાં જ છે. જય શ્રી કૃષ્ણ કાકા.